આપણી મીટિંગમાં ઉપસ્થિત મંચસ્થ તમામ મહાનુભાવો, ગામડેથી પધારેલા વડીલો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, મીટિંગ એટલે કીધી છે કે આ મીટિંગ એને ખાલી દેખાવાનું મીટિંગ આને કહેવાય. સભા જે હવે પછી ન સમજે તો જે કરવાની થાય એને આપણે સભા કરીશું. અને એ સભાની અંદર તમને લાગે છે કે આપણે બીજી સભા કરવી પડશે? જો આ સમજી જાય તો આપણે સભા નથી કરવી, મીટિંગ થી બતાવવું છે. અને જો આ કાયદો કાઢ્યો હોય, બધાએ સાથે લડવું હોય, તો તમને લાગે છે સ્ટેજ ઉપર કોઈ ઘટે છે? આ સ્ટેજ ઉપર ઘણા આગેવાનો ઘટે છે, એમને આ કાયદો નથી કરતો, ઈ આપણી સાથે નથી. એનો મતલબ શું કહેવા માંગે છે? આજે ભાજપના ધારાસભ્ય છે, સરકાર સામે લડી રહ્યા છે, અને એમની સાથે અમે કોંગ્રેસ આખી ખંભે ઊભી છીએ. અને તો જે એમની પાર્ટીના છે એ લોકોને આ નથી દેખાતું કે આ ખેડૂતો પીસાઈ ગયા છે, દુખી થઈ ગયા છે, મારા ખેડૂતો વાડીઓ હોય બાંધવી છે કેમ બંધાયા? હવે આ સરકારની અંદર હું ટૂંકું કહેવા માંગુ છું કે આ સરકાર જો આપણો આ રોડ છે એ રોડની મંજૂરી જનરલ ખાતા ન આપી હોય તો આપને આપશે? આપણે રોડ બાંધવી છે તો આપને મંજૂરી આપશે? આ સરકાર શું કરવા જઈ રહી છે ઈ માટેથી બહુ વિશેષમાં ભંડેરી સાહેબે બધાએ કીધું આ આંદોલન તોડવા માટે જે લોકો પ્રયાસ કરી રહ્યા છે ઈ લોકો સભામાં આવતા માણસોને પણ રોકી રહ્યા છે, ખોટી પત્રિકાઓ છપાવી રહ્યા છે, ખોટી મીટિંગો કરી રહ્યા છે અને ખોટો પ્રચાર કરી રહ્યા છે. અને પાછા એવું કે નલિનભાઈ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. આ તો બુદ્ધિ કોની ભ્રષ્ટ થઈ છે? જે બુદ્ધિ ભ્રષ્ટની વાતો કરે છે એને સમજાવવાની જરૂર છે કે નલિનભાઈએ કોઈનો લોટ ખાય કે લોટ કૌભાંડ કરી એ નથી ખાતા, એ રોટલો નથી ખાતા, એ ખેડૂતોના હમી છે અને ખેડૂતો માટે લડત કરે છે. અને અભિનંદન તમને સૌને આપવા માંગુ છું એ બાબતના કે ધારીના આજે વિરોધ પક્ષમાં શું છતાંય બોલું છું, સભાનતાથી બોલું છું કે આજે સૌને અભિનંદન આપવા માંગુ છું. એટલા માટે અભિનંદન આપવા માંગુ છું મિત્રો કે તમે ધારાસભ્ય તો પસંદ કર્યો છે, એ સારામાં સારો ધારાસભ્ય પસંદ કર્યો. એમની ભેટા વ્યવહાર હતી, સત્તા લાલચું, આ લાલચું. જો સત્તાની લાલચ હોય તો આ નો બોલવું પડે. એમ ભેગા 80 માટા મારતા આનંદીબેનની બાજુ ગઈ. આ આનંદીબેનની બાજુ ગઈ આટા મારવા માટે નથી જીતાડ્યા. આપણે જેને જીતાડ્યા છે લોકોના પ્રશ્ન જ્યારે આવ્યા છે ત્યારે લોકોની પડખે ઉભા રહેવા માટે જીતાડ્યા છે. અને એને એમની નિષ્ઠા નિભાવી છે, એમને આપણે સાથ સહકાર અને છેલ્લા સુધી ભૂખ આપવાની છે. જે કાંઈ અંત સુધી લડાઈ લડવાની થશે એમાં આપણે સૌએ તન મન અને ધનથી સાથ સહકાર આપવાનો છે. મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત.